નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર। તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો સરકારની ખેડૂતોની મોટી ભેટ એટલે કે મિત્રો ખેડૂત સિંચાઈ સંબંધિત સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે અને સરકાર 2 હોર્સ પાવર લઈને 5 હોર્સ પાવર સુધી સોલર પંપ માટે 90% સબસિડી આપે છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના 35 લાખ ખેડૂત સુધી લઈને જવાનું લક્ષ્ય રાખ્યો છે। જો તમે પણ આ યોજના લાભ લઈને તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદી થયું સસ્તું એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 71,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,350 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 980 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 77,940 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,820 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર એટલે કે કેન્દ્ર સરકાર દેશભરમાં આધાર યુઝરની મોટી રાહત આપી છે। સરકાર ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાઈ છે અને મફત આધાર કાર્ડ અપડેટ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે। આનો અર્થ એ થયો છે કે યુઆઈડી વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધારને મફત અપડેટ કરી શકશે। નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષ આધારની તેમની માહિતી અપડેટ કરવી પડશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આવો મેસેજ આવે તો સાવધાન એટલે કે છેતરપિંડી એટલે કે હદ વધી ગઈ છે। મિત્રો સત્ય અને ખોટાના ભેદ તમે જાણી શકતા નથી। હવે ફ્રોડ કરનાર નવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમે KYC નામે વોટ્સઅપ એક મેસેજ કે એક ટેક્સ્ટ મેસેજ મોકલાશે અને તે કામ માટે નીચે એક APK ફાઇલ પણ મોકલાશે। આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ KYC કરવામાં આવતી નથી। જો તમે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતા કોઈ જ ટાઈમ લાગશે નહીં મિત્રો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત એટલે કે ગુજરાત રાજ્યની અંદર બાગાયત ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયત ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે। આ સેન્ટર બાગાયત ખેતી માટે તાલીમ અને નિર્દેશ આપવામાં આવશે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયત ખેતી વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય બાગાયત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવાની મદદ કરે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વૃદ્ધ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન એટલે કે આ યોજના લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમ રોકાણ કરવું પડશે। આ રકમ 55 થી 200 રૂપિયા વચ્ચે હશે। આ પછી તેમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે, એટલે કે મિત્રો આખા વર્ષ ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો, એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે। તેમને ખેડૂત પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂત કરી રહ્યા છે। બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 17 ડિસેમ્બર મહત્વ તાપમાન વધારો થશે અને 16 થી 24 ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે અને હવામાન શાસ્ત્રી પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને ઠંડીનો ચમકારો વધે રહેશે તેવી સ્થિતિ ખરાબ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સરખી યોજના શરૂ કરવાની જેને આ યોજના હેઠળ દેશભરમાં 18 થી 70 વર્ષ 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રથમ વર્ષ 7,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષ 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષ 5,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નાણાકીય સાક્ષરતા પ્રોત્સાહન આપવાનો છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ. એટલે કે પાક લેવા માટે ખેડૂતો મોટી રકમ પાક ધિરાણ લીધેલી હતી ત્યારે ખેડૂતોને હાલ ખખોડી બની છે. ત્યારે સમગ્ર ગુજરાત ખેડૂતોને પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે. જેથી કરીને 9/12/2024 ના રોજ મોટા પેલા ગામના ખેડૂતોને અરજી કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે કાંતિલાલ ડી ભારવાલ ગામને ખેડૂતોને હાજર રહ્યા હતા.